માની લો કે કોઈ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની વસ્તી વધી જાય, એક હદ પછી તેમની વસ્તી વધે એટલે તેઓ હિંસા કરવા લાગે, જેના કારણે હિન્દુઓએ પલાયન કરવું પડે. અત્યાર સુધી એ જિલ્લાની લોકસભાની બેઠક પરથી હિન્દુઓની બહુમતીના કારણે હિન્દુ ઉમેદવાર ચૂંટાઈ આવતો હોય, પણ હવે હિન્દુઓ માઇગ્રેટ થાય એટલે ડેમોગ્રાફી બદલાઈ જાય. હિન્દુઓના બદલે બાંગ્લાદેશી ઘૂસણખોરીની વસ્તી વધી જાય, એટલે આ ઘૂસણખોરોમાંથી જ કોઈ એક સંસદ સભ્ય બની જાય, એટલે કે એક ઘૂસણખોર સંસદ સુધી પહોંચી જાય. આવા સંસદ સભ્યોની સંખ્યા વધી જાય તો તેઓ દેશનું બંધારણ પણ બદલી શકે. આ કોરી કલ્પના કે ખોટો ડર નથી, બલકે પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં આવી સ્થિતિ સર્જાઈ છે. આવતીકાલે આખા દેશમાં આવી સ્થિતિ સર્જાઈ શકે છે. આવી સ્થિતિને ટાળવા માટે એક ઉપાય છે. આ ઉપાય છે ઘૂસણખોરોને દેશમાંથી ભગાડવા પડે.